કિસાન અધિકાર યાત્રા અત્યારે વિરમગામ ચોકડીએ પહોંચીને અહીંયા રાતવાસો છે। અમારા તમામ યાત્રીઓ જે છે એ યાત્રીઓએ છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાં વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામમાં પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ લાઈન નાખવામાં આવે છે એનો થાંભલો ઊભો થઈ ગયા પછી એના જ્યારે તાર ખેંચતા હતા ત્યારે એ થાંભલો જમીનદોસ્ત થયો અને 3 મજૂરો મોતને ભેટ્યા। ત્યારે એ મજૂરોને શ્રદ્ધાંજલિ મળે અને સરકારને સદબુદ્ધિ મળે એના માટે અત્યારે આજે અમે મશાલ જલાવી અને ભગવાનને પ્રાર્થના કરી હતી। અને હારે હારે સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે આ થાંભલો આ તાર ખેંચાઈ ગયા પછી 15મા દિવસે પણ પડી શકતો હતો, 15 મહિને પણ પડી શકતો હતો અને 15 વર્ષે પણ પડે, કોઈ નક્કી નથી। અગાઉ હમણાં જ જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે જોયું ગુજરાતમાં લગભગ આ જ થાંભલાઓ 20 થી 25 થાંભલાઓ પડી ગયા, સદનસીબે નીચે કોઈ નહોતું। ગુજરાતમાં દર વર્ષે 15 થી 25 ખેડૂતો તાર તૂટવાના કારણે, થાંભલામાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે મૃત્યુ પામે છે। ઓછામાં ઓછા 100 ખેડૂતોના ખેતરમાં આ તારમાંથી તણખા જરવાના કારણે, તાર તૂટવાના કારણે ખેડૂતનો આખો પાક સળગી જાય છે। અને એની સામે સરકાર તરફથી અમારા આ જે જોખમ છે એની સામે કોઈ પોલિસી નથી। એટલે અમારી ભણતરવાળી તો લડાઈ છે જ, પણ એના કરતાં મોટી લડાઈ એ છે કે અમને આ જે અમારો જીવનો જોખમ છે એની સામે સરકાર તાત્કાલિક એક પોલિસી પણ બનાવે અને જે આ મજૂરો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને સરકાર તરફથી 2 કરોડ રૂપિયા આપવામાં આવે એવી અમે માંગ કરીએ।